નમસ્કાર મિત્રો, બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી આ ચેનલ ઓનલાઈન ટેક ડાભીમાં। તો આજે આપણે વાત કરવાના છે કુંવરબાઈ મામેરુ યોજના વિશે। તો કુંવરબાઈ મામેરુ યોજના જે નવા લગ્ન થયા હોય એને 2 વર્ષની અંદર ફોર્મ ભરવું પડે છે। તો સરકાર કન્યાના ખાતામાં ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી 12,000 એના ખાતામાં આપે છે। તો એની પ્રોસેસ શું છે અને એમાં કયા ડોક્યુમેન્ટ જોશે એ બધી પ્રોસેસ હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ ડોક્યુમેન્ટ અપલોડ કયા કરવા પડશે અને સાથે કયા લઈ જવા પડશે। તો ડોક્યુમેન્ટ સાથે લઈ જવામાં તો આધાર કાર્ડ બંને જણાના, વરકન્યાના બંનેના આધાર કાર્ડ અને બંનેના મમ્મી પપ્પાના આધાર કાર્ડ અને આવકનો દાખલો કન્યાના પિતાનો, પછી રેશન કાર્ડ જેમાં કન્યાનું નામ હોય તે રેશન કાર્ડ, પછી સ્વઘોષણા પત્ર એક ભરવું પડશે, ત્યારબાદ બેંકની ચોપડી કન્યાના નામની, આટલા ડોક્યુમેન્ટ લઈ જવા પડશે। અને અપલોડ કરવામાં કન્યાનું આધાર કાર્ડ અપલોડ કરવું પડશે, પછી કન્યાના પિતાનો આવકનો દાખલો અપલોડ કરવો પડશે, ત્યારબાદ એની મેરેજ સર્ટિફિકેટ, રેશન કાર્ડ અને સ્વઘોષણા પત્ર અને કન્યાના નામની પાસબુક અપલોડ કરવી પડશે। તો આપણે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર આવી જશું। અહીંયા આ URL છે, ઉપર જોઈ શકો છો તમે। ત્યારબાદ અહીંયા આવ્યા બાદ ન્યૂ યુઝર બનાવવું પડશે, એટલે કે આપણે એક પ્રોફાઇલ બનાવવી પડશે, ત્યારબાદ જ આપણે કુંવરબાઈનું મામેરું ભરી શકાશે। તો ન્યૂ યુઝર ઉપર આપણે ક્લિક કરશું તો રજિસ્ટર હેર ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા એક નવો ડેશબોર્ડ ઓપન થઈ જશે, જેમાં આપણે આધારની ડિટેલ નાખવાની આવી છે। તો અહીંયા ફૂલ નેમ છે, ફૂલ નેમ જેવું આધાર કાર્ડમાં નામ છે એ રીતના ફૂલ નેમ અહીંયા નાખવાનું। ત્યારબાદ અહીંયા ફિમેલ, મેક્સિમમ ફિમેલ જ આવે, કેમ કે આપણે કુંવરબાઈનું મામેરું ફિમેલને જ ભરી શકાય। ત્યારબાદ એની જન્મ તારીખ જે પણ આધાર કાર્ડમાં હોય તે જન્મ તારીખ, ત્યારબાદ અહીંયા આધાર નંબર, ત્યારબાદ અહીંયા ઈમેલ ઓપ્શનલ છે, નાખવું હોય તો નાખી શકાય, બાકી એને બ્લેન્ક રહેવા દેવું। ત્યારબાદ અહીંથી જે પણ જાતિ હોય એ અહીંયા સિલેક્ટ કરી લઈ। ત્યારબાદ અહીંથી મોબાઈલ નંબર, જે પણ મોબાઈલ નંબર તમારે દેવાના હોય એ નાખી દેવાના। ત્યારબાદ અહીંયા પાસવર્ડ એક બનાવવો પડશે, તમારી રીતે જે પણ પાસવર્ડ બનાવવો હોય એ 2 વખત અહીંયા ટાઈપ કરી દેવાનો। ત્યારબાદ અહીંયા સામે આપેલા કેપ્ચર, જે અહીંયા આપેલા કેપ્ચર છે ને એ રીતના જ અહીંયા નાખવાના રહેશે, કેપ્ચર મિક્સ મેચ ના થાય એ ધ્યાન રાખો। ત્યારબાદ અહીંયા રજિસ્ટર ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। તો રજિસ્ટર ઉપર ક્લિક કર્યા બાદ એક પોપઅપ મેસેજ આવશે, જેમાં આપણે કન્ફર્મ આપી દેવાનું। કન્ફર્મ આપશો એટલે થોડીક વાર લાગશે, નેટવર્ક ઉપર હોય, જેવું નેટવર્ક હોય એવી રીતના આ વેબસાઇટ હાલશે। ત્યારબાદ અહીંયા આપણે રજિસ્ટર સક્સેસફુલી થઈ જશું અને યુઝર આઈડી ફોર લોગિન જે આપણે સામે દેખાઈ રહી છે એ છે, બરાબર, તમને પણ મળી જશે। ત્યારબાદ પાછા બેક આવી જશું। અહીંયા યુઝર આઈડી જે તમને મળી હતી તે યુઝર આઈડી અહીં નાખવાનો। ત્યારબાદ જે પણ તમે પાસવર્ડ રાખ્યો હોય તે પાસવર્ડ અહીંયા નાખવાનો, નીચે પાસવર્ડ તમે જે પણ બનાવ્યો હોય તમારી રીતે એ તમારી રીતે અહીંયા નાખી દેવાનો રહેશે। પાસવર્ડ નાખ્યા બાદ નીચે આપણે કેપ્ચર નાખવાના આવશે, તો પાસવર્ડ ટાઈપ કરી લઈએ। હવે અહીંયા કેપ્ચર જે સામેની સાઈડ કેપ્ચર આપેલા છે એ કેપ્ચર અહીંયા નાખવાના છે। કેપ્ચર નાખી અને લોગિન ઉપર આપણે ક્લિક કરશું તો કેપ્ચર બરાબર નાખવા, વેરીફાઈ થઈ જાય એ પ્રમાણે। તો અહીંયા આપણે લોગિન ઉપર ક્લિક કરશું તો આપણે લોગિન થઈ ગયા છે સક્સેસફુલી। તો અહીંયા કુંવરબાઈનું મામેરું યોજના લખેલું હશે ઉપરની સાઈડ, ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે। અહીંયા કુંવરબાઈ મામેરું યોજના એના ઉપર આપણે ક્લિક કરશું તો આપણે એક નવા પેજ ઉપર આવી જશું, જ્યાં અહીંયા આપણે થોડીક કુંવરબાઈ મામેરું યોજના વિશે માહિતી લખેલી છે તે તમારે વાંચી લેવી બરોબર, કે શું લખેલું છે અને કઈ રીતના પ્રોસેસ છે, બધું તમારી રીતે વાંચી લેવાનું। હવે હું વાંચીશ તો વિડીયો બહુ લાંબો વયો જશે, તો તમારી રીતે વાંચી લેવાનું। ત્યારબાદ અહીંયા આપણે ઓકે લખેલું હશે એમાં આપણે ક્લિક કરવાનું રહેશે, નીચેની સાઈડ ઓકે ઉપર ક્લિક કરશું એટલે આપણી પ્રોફાઇલ ખુલી જશે। જે પ્રોફાઇલમાં આપણે થોડો ઘણો સુધારો કરવો પડશે। જે અહીંયા પ્રોફાઇલ આપણી ખુલી ગઈ છે, બરોબર, તો અહીંયા આપણે નામ આવી ગયેલું છે, બધું કમ્પ્લીટલી આવી ગયેલું છે। તો અહીંયા આપણે અરજદારની પેટા જાતિ પણ સિલેક્ટ કરવી પડે છે, એ મેં ઓલરેડી કરી લીધી છે, એ તમારે પણ કરવાનું। ત્યારબાદ અહીંયા નીચે અરજદારનું રેશન કાર્ડની વિગત એ બધું નાખવાનું રહેશે। તો ત્યારબાદ આપણે ડાયરેક્ટ નીચે આવી જઈએ, અરજદારના રેશન કાર્ડની વિગત, એટલે કે રેશન કાર્ડના નંબર નાખવાના રહેશે, જે રેશન કાર્ડના નંબર હોય એ નંબર અહીંયા નાખી દેવાના। ત્યારબાદ અરજદારની રેશન કાર્ડની મેમ્બર આઈડી, જે રેશન કાર્ડના મેમ્બર હોય ને એના ઉપર આઈડી લખેલી હોય છે, પાછળની સાઈડ જે નામ હોય ને એની નીચે રેશન નંબર લખેલા હોય છે, એ આઈડી હોય, એ આઈડી અહીંયા નાખી દેવાની। એ ત્યારબાદ અહીંયા ચેક બોક્સમાં આપણે ક્લિક કરવાનું રહેશે, અહીંયા બોક્સ આપેલું હશે ત્યાં આપણે ક્લિક કરી દઈશું। અહીંયા ક્લિક કરી અને નીચે આવી જશું તો અહીંયા લખેલું હોય છે કે અરજદાર સમૂહમાં લગ્ન કરેલા છે કે નહીં, તો આપણે અહીંયા ના કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા તાલુકો, વિલેજ ને બધું તમારી રીતે જે પણ હોય એ સિલેક્ટ કરી અને ઉપર મુજબ છે એ ટીક કરી દેવાનું। તો પૂરેપૂરી વિગત તમારે ભરી લેવાની અને ગુજરાતીમાં જ બધું આપેલું છે, એટલે
જે પણ ઓછું હોય એ ભરી દેવાનું તમારી રીતે, બરોબર. ત્યારબાદ આપણે નીચે સ્ક્રોલ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. તો આપણે એક બીજા પેજ ઉપર વયા જશું, બીજા સ્ટેપ ઉપર. તો એ પણ આપણે ભરવાનો રહેશે. બીજો સ્ટેપ આવે છે, તો થોડીક વાર જોઈ લે. હા, તો બીજો સ્ટેપ આવી ગયો છે આપણી સામે. તો કન્યાની વિગતો નાખવાની રહેશે, જેવી કે લગ્નની તારીખ. તો જે તારીખે લગ્ન થયા હોય ને એ તારીખ અહીંયા નાખી દેવાની, જે મેરેજ સર્ટી ઉપર લખેલી હોય છે. જે લગ્નની તારીખ નાખશો એટલે એની પાછળની સાઈડ અહીંયા લખેલી છે, તેમાં કન્યાની ઉંમર આવી જશે. જે સમય લગ્ન થયા છે એ સમયે કેટલી ઉંમર હતી એ અહીંયા આવી જશે ઓટોમેટિકલી. એ આપણે ટાઈપ કરવાનું નથી, બરોબર. ત્યારબાદ લગ્ન કરનાર કન્યાની બહેનોની સંખ્યા જે પણ હોય તમારી હિસાબે એને પૂછી લેવું, અથવા રેશન કાર્ડમાં લખેલું જ હોય એ પ્રમાણે અહીંયા નાખી દેવાનું. ત્યારબાદ લગ્ન કરનાર કન્યાના પિતાનો આધાર કાર્ડ નંબર. જો એના પિતાનો આધાર કાર્ડ નંબર ન હોય તો એના મમ્મીનો પણ નાખી શકો, બરોબર. તો અહીંયા આપણે લગ્ન કરનાર કન્યાની બહેનોની સંખ્યા નાખી દઈએ પહેલા. ત્યારબાદ એના મમ્મી અથવા પપ્પાનો આધાર કાર્ડ નંબર, જેવું કે અહીંયા નાખવાનો રહેશે. તો અહીંયા આપણે એના મમ્મી અથવા પપ્પા, જો પપ્પા હયાત ન હોય તો એના મમ્મીનો આધાર કાર્ડ નંબર નાખી અને એના મમ્મીનો આવકનો દાખલો નાખવાનો. ત્યારબાદ અહીંયા લગ્ન કરનાર કન્યાના પિતાની વાર્ષિક આવક, તો જે પણ આવકના દાખલામાં દર્શાવી હોય તે આવક અહીંયા લખવાની રહેશે. તો જે આવકનો દાખલો હોય એમાં લખેલી હોય છે આવક કેટલી છે, બરોબર, એ અહીંયા નાખવાની રહેશે. ત્યારબાદ કન્યાના પિતાના વાલીનું સરનામું. તો સરનામું જે પણ આધાર કાર્ડમાં હોય એ અહીંયા તમારી રીતે નાખી દેવાનું, જેવું આધાર કાર્ડમાં હોય તે પ્રમાણે સરનામું અહીંયા નાખી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા સરનામામાં એનું ફૂલ એડ્રેસ ટાઈપ કરી દેવાનું. ત્યારબાદ એનો પિનકોડ અહીંયા નાખી દેવાનો. ત્યારબાદ અહીંયા નીચે આવી જશું, જે યુવક સાથે લગ્ન થયા છે એની ડિટેલ અહીંયા નાખવી પડશે. તો યુવકનું પૂરું નામ, જે પ્રમાણે આધાર કાર્ડમાં યુવકનું નામ છે એ પ્રમાણે અહીંયા યુવકનું પૂરું નામ આપણે નાખી દેવાનું. તો જે યુવક સાથે લગ્ન થયા છે એનું આધાર કાર્ડ પણ આપણે જોશે ડિટેલ માટે, તો એ બધું આપણે લઈ લેવાનું રહેશે. પહેલાં જ મેં તમને વિડીયોમાં બતાવ્યું છે. ત્યારબાદ યુવકનો આધાર કાર્ડ નંબર. તો યુવકનો આધાર કાર્ડ નંબર નાખીએ અને યુવકના પિતાનું નામ પણ એની પાછળની સાઈડમાં નાખવાનું છે અહીંયા. તો આપણે યુવકના પિતાના નામ નાખી દઈએ પૂરું, જે પણ હોય તે તમારી રીતે તમારે જોઈ અને નાખી દેવાનું, બરોબર. ત્યારબાદ યુવકની જાતિ. તો જે પણ જાતિ આવતી હોય એ તમારી રીતે સિલેક્ટ કરવાની છે. મારા વિડીયોમાં જોઈ અને વિડીયો પ્રમાણે નહીં, આપણે જાતિ જે પણ કેટેગરીમાં આવતી હોય અહીંયાથી સિલેક્ટ કરી લેવાની. ત્યારબાદ એની પેટા જાતિ, તો અહીંયા ઘેડિયા કોળી આવશે તો અહીંયા અમે ઘેડિયા કોળી સિલેક્ટ કરીએ છીએ. ત્યારબાદ અહીંયા યુવકની જન્મ તારીખ નાખવાની રહેશે. જે આધાર કાર્ડમાં હોય એ યુવકની જન્મ તારીખ નાખીએ અને પાછળની સાઈડ એની ઉંમર આવી જશે, જે સમયે લગ્ન થયા ત્યારે ઉંમર કેટલી હતી એ આવી જશે. ત્યારબાદ અહીંયા બેંકની વિગત નાખવાની છે, બેંકનું નામ, આઈએફએસસી કોડ, શાખાનું નામ અને બેંક અકાઉન્ટ નંબર. તો બેંકની વિગત કન્યાની નાખવાની, જેવું કે યુવકનું બેંક અકાઉન્ટ નંબર નાખશો તો એ રિજેક્શનમાં આવી જશે, બરોબર. તો બેંકની વિગત કન્યાની જ નાખવી, કન્યાના બેંકના ખાતા નંબર નાખવા અને એની ચોપડીનો ફોટો અપલોડ કરવો, બરોબર. ત્યારબાદ ડિટેલ નાખ્યા બાદ આપણે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. તો આપણે થોડીક વાટ જોઈ લઈએ, કેમ કે સર્વર ડાઉન છે એટલે થોડુંક લોડિંગ થાય છે. તો સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આપણે ડોક્યુમેન્ટ અપલોડના પેજ ઉપર વયા જશું, રીડાયરેક્ટ વયા જશું. તો થોડોક સર્વર લો હોય એટલે થોડોક વેઇટ કરી લેવો. તો વેઇટ કરશો એટલે તમને ડાયરેક્ટ બીજા પેજ ઉપર લઈ જશે, બરોબર. તો અહીંયા આવી ગયા છે, બરોબર. તો અહીંયા પહેલાં તો આપણે એટલા ડોક્યુમેન્ટ જોશે અપલોડ કરવા માટે, જે તમને સામે દેખાઈ રહ્યા હશે તે ડોક્યુમેન્ટ જોશે. એની સાથે તમારે સ્વ ઘોષણાપત્ર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ અપલોડ કરવું પડશે, જે અહીંયાથી ડાઉનલોડ કરી શકો. તો ડાઉનલોડ ઉપર ક્લિક કરશો અને આની એક પ્રિન્ટ લઈ લેવાની રહેશે. પ્રિન્ટ કાઢી અને આને બોલપેનથી થોડી ડિટેલ ભરવી પડશે આમાં. તો ઉપર પહેલાં તો કન્યાના પિતા અથવા વાલીનું નામ આવશે, તેની ઉંમર, જિલ્લો, તાલુકો, ગામ અને એને કેટલી કન્યા છે, એમાંથી કઈ પુત્રીને આપી છે એ પુત્રીનું નામ અને જે તારીખે લગ્ન થયા છે તારીખ, એ પ્રમાણે આ ફોર્મ આપણે ભરી નાખવાનું. ત્યારબાદ નીચે અને પિતા અથવા વાલીની સાઇન, એનું પૂરું નામ અને આધાર કાર્ડ નંબર નાખી અને આને ફોર્મ ભરી દેવાનું, બરોબર. આ ફોર્મ સીધું સમજાઈ જાય એ રીતનું છે, આમાં કાંઈ બીજું છે નહીં, બરોબર. તમારી રીતે આ ફોર્મ ભરી નાખજો અને ન સમજાય તો મને કમેન્ટ કરજો. ત્યારબાદ અહીંયા કન્યાનું આધાર કાર્ડ અપલોડ કરવું પડશે પહેલાં. તો એક પેજમાં બંને સાઈડનું આધાર કાર્ડ બનાવી લેવું ફોટોશોપની મદદથી, અથવા ગમે એમ તમે કરતા હોય એ પ્રમાણે. ત્યારબાદ અહીંયા કન્યાનું આધાર કાર્ડ આપણે અપલોડ કરશું. તો અહીં આપણે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરશું અને આધાર કાર્ડ આપણે જ્યાં ફાઇલમાં રાખ્યું હોય એ ફાઇલમાં ગોતી અને ડાયરેક્ટ આપણે અપલોડ કરી દઈશું. તો જે પણ ફાઇલમાં રાખ્યું હોય તમારી રીતે ગોતી લેવાની, અથવા તો એની અલગ ફાઇલ બનાવીને ડોક્યુમેન્ટ સ્કેન કરીને ત્યાં રાખવાના, બરોબર. તો અહીંયાથી આપણે એને સિલેક્ટ કરી
ડબલ ક્લિક કરશો એટલે એ અપલોડ થઈ જશે. ત્યારબાદ કન્યાના પિતાનો વાર્ષિક આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે અહીંયા. તો જે પણ ફાઇલમાં રાખ્યો હોય એ ફાઇલ આપણે ગોતી અને દાખલો અહીંયાથી અપલોડ કરી દેવાનો. આવકનો દાખલો અપલોડ થાય એટલે આપણે લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરવું પડશે. જે આપણે ચૂઝ ફાઇલ કરી અને મેરેજ સર્ટિફિકેટ અહીંયા આપણે અપલોડ કરશું. તો અહીંયા ચૂઝ ફાઇલમાં ક્લિક કરી અને આપણે જે પણ ફાઇલમાં રાખ્યું હોય મેરેજ સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરી દેવાનું. ત્યારબાદ રેશન કાર્ડના બંને સાઈડ આગળનું પેજ અને પાછળનું પેજ જે નામવાળું હોય તે બંને સાઈડનું સ્કેન કરી અને અથવા તો એક પેજમાં બંને એડિટ કરી લેવા તો એક પેજમાં આવી જાય એ રીતના. ત્યારબાદ એને પણ અહીંયા અપલોડ કરી દેશું. ત્યારબાદ સ્વઘોષણાપત્ર જે આપણે પ્રિન્ટ કાઢી હતી એને ભરી અને સ્કેન કરી સાઇન કરી અને અહીંયા અપલોડ કરવાનું હોય છે. ત્યારબાદ બેંકનું પાસબુક કન્યાના નામની એ અહીંયા આપણે અપલોડ કરવાની રહેશે. અપલોડ થાય ત્યારબાદ આપણે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા નીચેની સાઈડ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશું એટલે થોડીક પ્રોસેસ લાગશે, કેમ કે સર્વરના હિસાબે અને અથવા તો ઇન્ટરનેટના હિસાબે થોડીક વાર લાગી શકે, બરોબર. તો વાટ જોઈ લેવી. ત્યાંથી આપણે ક્લિક કરશું એટલે આ રીતનું એક પેજ બીજું આવી જશે. ત્યાં આપણે ડિક્લેરેશન આપી દેવાનું. અહીંયા ટીક છે, બોક્સ છે, એમાં ટીક કરી દેવાનું અને ત્યારબાદ સેવ એપ્લિકેશન લખેલ છે એમાં ક્લિક કરવાનું. સેવ એપ્લિકેશનમાં ક્લિક કરશો એટલે ફરીવાર એક પોપઅપ મેસેજ આવશે. તો પોપઅપ મેસેજ આવે એમાં સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમે સબમિટ કરશો એટલે થોડીક વાટ જોઈ લેવાની. ત્યારબાદ તમારી સામે અરજી નંબર આવી જશે, તમારી અરજી નોંધાઈ જશે અને તમારી અરજીનો નંબર પણ અહીંયા તમને સામે આવી જશે. ત્યારબાદ અહીંયા અરજીને આપણે પ્રિન્ટ કરીને રાખી મૂકશું, જેનું સ્ટેટસ આપણે તપાસવા સમયે કામ લાગશે. તો આજ માટે આટલું જ. હવે મળશું આપણે નવા વિડીયોમાં. તો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરજો અને દોસ્તો સાથે પણ શેર કરજો.